Dear student, subject Basic Engineering Drawing. આગળના લેક્ચરની અંદર આપણે યુનિટ 1 એન્જિનિયરિંગ ડ્રોઈંગ એડ્સ ડ્રોઈંગના જુદા જુદા સાધનોનો અભ્યાસ કર્યો. ટુડે વી ડિસ્કસ અબાઉટ યુનિટ 2 પ્લાનિંગ એન્ડ લેઆઉટ ઓફ ધ ડ્રોઈંગ. ડ્રોઈંગનું આયોજન અને ગોઠવણી. For planning and arrangement of drawings, students should know the following things. ડ્રોઈંગના આયોજન અને ગોઠવણી માટે વિદ્યાર્થીઓએ નીચેની માહિતી જાણકારી મેળવી લેવી જોઈએ. ફર્સ્ટ, ડિફરન્ટ સાઇઝ ઓફ ડ્રોઈંગ શીટ. જુદી જુદી સાઇઝની ડ્રોઈંગ શીટો. આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર જોઈ લીધું કે ડ્રોઈંગ શીટોની જુદી જુદી સાઇઝ હોય છે. નેક્સ્ટ, માર્જિન ઓફ ડિફરન્ટ સાઇઝ ઓફ ડ્રોઈંગ શીટ્સ. ડ્રોઈંગ શીટની જુદી જુદા માપની શીટો અને તેના માર્જિનના માપો. નેક્સ્ટ, સાઇઝ ઓફ ટાઇટલ બ્લોક, ઇટ્સ લોકેશન એન્ડ ઇન્ફોર્મેશન ટુ બી કવર્ડ. ટાઇટલ બ્લોકની સાઇઝ, તેનું સ્થાન અને તેમાં આવતી વિગતો. સિલેક્શન ઓફ સ્કેલ, યોગ્ય સ્કેલની પસંદગી. ડાયમેન્શનિંગ એન્ડ પ્લાનિંગ ફોર સ્પેસ રિક્વાયર્ડ ફોર લિસ્ટ એન્ડ ટેબલ. માપલેખન તેમજ યાદીઓનો સમાવેશ માટે ડ્રોઈંગની આસપાસની જગ્યાનું આયોજન. ફોલ્ડિંગ માર્ક્સ એન્ડ મેથડ ઓફ ફોલ્ડિંગ. ફોલ્ડિંગ માર્ક્સ અને ફોલ્ડિંગની રીતો. હવે આપણે આને વિસ્તૃતમાં અભ્યાસ કરીશું. તો ફર્સ્ટ, ડ્રોઈંગ સાઇઝ ઓફ ડ્રોઈંગ શીટ. તો આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ડિસ્કસ કરી લીધું કે ડ્રોઈંગ શીટના જુદા જુદા માપ હોય છે. A0, A1, A2, A3, A4 અને A5. માર્જિન. તો margin is provided to get exact rectangle as a working space. Also, it is useful for storing drawing. Cutting of print is possible due to provision of margin. Margin એટલે કે ગુજરાતીમાં કિનાર કહેવાશે. જ્યાં ડ્રોઈંગ કરવાનું હોય ત્યાંની સ્પેસ ચોક્કસ લંબચોરસ કરવા માટે માર્જિન કરવામાં આવે છે. તેનો ઉપયોગ ડ્રોઈંગ શીટને સંગ્રહ કરવા માટે અને માર્જિનની જોગવાઈથી પ્રિન્ટની કાપકૂપ શક્ય બને છે, એટલે કે કટિંગ કરવામાં આવે છે ત્યાંથી. તમે અહીંયા જોઈ શકો એક ડ્રોઈંગ શીટ આપેલી છે. એની જે આ લેફ્ટ સાઈડ છે ત્યાંથી આપણે 30 mm સ્પેસ છોડી છે. અહીંયા તમે જોઈ શકો ટોપ સાઈડથી 10 mm, રાઈટ સાઈડ 10 mm, બોટમ સાઈડથી પણ 10 mm. આ છે તમારો ડ્રોઈંગ ઓર વર્કિંગ એરિયા કે જેની અંદર તમારે શું કરવાનું છે, ડ્રોઈંગ કરવાનું છે. અહીંયા તમારે આવશે ટાઇટલ બ્લોક, એટલે કે બોટમ સાઈડ રાઈટ સાઈડ કોર્નર પર તમારો ટાઇટલ બ્લોક આવશે. અહીંયા તમે જોઈ શકો ડ્રોઈંગ શીટ. આ જે સ્પેસ છે એ તમારું માર્જિન છોડેલી છે. અહીંયા તમારો ટાઇટલ બ્લોક આવતો હોય છે. Title block. Title block is an important part of drawing. It is prepared in a lower bottom right corner title block. Title block is visible immediately after folding a drawing. Title block તમારે જે ડ્રોઈંગ શીટ હશે એની જમણી બાજુ નીચેના ખૂણે દોરવામાં આવે છે. અને ટાઇટલ બ્લોક ને એવી રીતે દોરવામાં આવે કે જ્યારે તમે ડ્રોઈંગ ઓપન કરશો ફોલ્ડિંગથી તો સીધો જ તમને ટાઇટલ બ્લોક સૌપ્રથમ જોવા મળે. ધ સાઇઝ ઓફ ટાઇટલ બ્લોક 185/65 mm. એટલે કે ટાઇટલ બ્લોક તમારો લંબચોરસ શેપની હશે, અંદર હશે 185/65 mm ની સાઇઝ હશે. કદાચ શોર્ટ ક્વેશ્ચન તમને પૂછાય કે ધ સાઇઝ ઓફ ટાઇટલ બ્લોક, તો 185/65 mm.
The following important information is included in the title block. તો ટાઇટલ બ્લોકની અંદર કઈ કઈ વિગતો દર્શાવવામાં આવે છે? તો કન્ટેન નેમ ઓફ સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થીનું નામ, એનરોલમેન્ટ નંબર ઓફ સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થીનો એનરોલ નંબર, નેમ ઓફ ડ્રોઈંગ શીટ ડ્રોઈંગ શીટનું નામ, તમે જે પણ કોઈ ડ્રોઈંગ શીટ દોરવાના છો તો એના દરેકના નામ હશે, ડ્રોઈંગ નંબર તમે કયા નંબરનું ડ્રોઈંગ કરો છો એ પણ ટાઇટલ બ્લોકની અંદર આવશે, સ્કેલ યુઝડ તમે કયા સ્કેલનો ઉપયોગ કર્યો છે એ પણ ટાઇટલ બ્લોકની અંદર આવશે, પ્રોજેક્શન મેથડ સિમ્બોલ એટલે કે તમે કયા પ્રક્ષેપણ પદ્ધતિથી ડ્રોઈંગ કર્યું છે એનો સિમ્બોલ પણ આવશે, નેમ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે સંસ્થાનું નામ, ઇનિશિયલ ઓફ સ્ટાફ વિથ ડેટ્સ એટલે કે સ્ટાફની તારીખો સાથેની ટૂંકી સહી એની અંદર આવશે. અહીંયા તમે જોઈ શકો ટાઇટલ બ્લોક, જેને આપણે કીધું કે એનું ડાયમેન્શન 185/65 mm. તો ફર્સ્ટ તમારે 185/65 mm નો રેક્ટેંગલ ડ્રો કરવાનો છે. એ રેક્ટેંગલ ડ્રો કર્યા પછી અહીંયાથી તમારે 50 mm એક સ્ટ્રેટ વર્ટિકલ લાઈન ડ્રો કરવાની છે. વર્ટિકલ લાઈન ડ્રો કર્યા પછી તમારે અહીંયાથી ફર્સ્ટ 9 mm, સેકન્ડ 8 mm, થર્ડ 8 mm, ફોર્થ 8 mm, ફિફ્થ 8 mm, સિક્સ 8 mm અને 7 8 mm ના ડિસ્ટન્સે તમારે લાઈન ડ્રો કરવાની છે. આ લાઈન ડ્રો થઈ ગયા પછી તમારે અહીંયાથી 20 mm ડિસ્ટન્સે એક વર્ટિકલ લાઈન ડ્રો કરવાની છે. ક્યાં સુધી? તો 1 2 3 અને 4 નંબરના ખાના સુધી. એ જ રીતે અહીંયાથી તમારે 50 mm ડિસ્ટન્સે અહીંયાથી 4 ખાના સુધી વર્ટિકલ લાઈન ડ્રો કરવાની છે. એટલે તમારું આ એક બાજુનું બોક્સ તૈયાર થઈ જશે. આ બાજુ જોવા જઈએ તો તમે અહીંયાથી 11 mm એક હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરવાની છે. ત્યાંથી 11 mm અનધર હોરિઝોન્ટલ લાઈન, ત્યાંથી તમારે અહીંયાથી 30 mm એક લાઈન ડ્રો કરવાની છે. અહીંયાથી પણ 30 mm લાઈન ડ્રો કરવાની છે. અહીંયા તમે જોઈ શકો તો રાઈટ સાઈડથી 70 mm તમારે એક વર્ટિકલ લાઈન ડ્રો કરવાની છે. તો આ રીતે તમારું એક ટાઇટલ બ્લોકનું બોક્સ તૈયાર થશે. તો અહીંયા તમે જોઈ શકો, આપણે આગળ જોયું કે ટાઇટલ બ્લોકની અંદર કઈ કઈ વિગતો દર્શાવવામાં આવે છે. તો ડેટ, સાઇન, સ્ટાર્ટિંગ ડેટ, ફેર, કમ્પ્લીશન, સ્ટુડન્ટ નેમ, એનરોલમેન્ટ નંબર, બ્રાન્ચ એટલે કે તમારી બ્રાન્ચ આવશે. અહીંયા સ્કેલ તમે કયા સ્કેલનો ઉપયોગ કર્યો છે. અહીંયા આ બે ખાનામાં કોલેજ નેમ આવશે એટલે કે શ્રી સ્વામિનારાયણ પોલિટેકનિક ગાંધીનગર. સીટ નેમ તમે જે સીટ ડ્રોઈંગ કરો છો એનું નામ આવશે. એપ્રુવ બાય એટલે કોના દ્વારા તમને આપવામાં આવી, તો સ્ટાફનું શોર્ટ નોમ આવશે. અહીંયા તમારે સિમ્બોલ ડ્રો કરવાનો છે. તમે જે ડ્રોઈંગ બનાવ્યું છે એ કયા પ્રક્ષેપણ પદ્ધતિથી બનાવ્યું છે તો એનો અહીંયા સિમ્બોલ આવશે. અહીંયા આવશે સીટ નંબર તો એટલે કે ડ્રોઈંગ નંબર, તો અહીંયા તમારે ડ્રોઈંગ નંબર, યર એટલે કે અહીંયા વર્ષ લખવાનું છે, કયા વર્ષની અંદર આપણે ડ્રોઈંગ બનાવીએ છીએ. તો આ રીતે તમારે ટાઇટલ બ્લોક દોરવાનું છે. આની અંદરથી તમારે ક્વેશ્ચન પૂછાઈ શકે કે ડ્રો ટાઇટલ બ્લોક વિથ પ્રોપર ડાયમેન્શન. ટાઇટલ બ્લોક દોરો ડાયમેન્શન સાથે. તો તમારે આ ટાઇટલ બ્લોક દોરવાનો રહેશે. એ સિવાય બીજો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે કે ટાઇટલ બ્લોકની અંદર કઈ વિગતો દર્શાવવામાં આવે છે. તો તમારે જે આપણે જોયું આગળ કે વિદ્યાર્થીનું નામ આવશે, વિદ્યાર્થીનો એનરોલમેન્ટ નંબર આવશે, ડ્રોઈંગ શીટનું નામ, સ્કેલ પ્રક્ષેપણ પદ્ધતિ બતાવતો સિમ્બોલ આવશે અને સ્ટાફની તારીખો સાથેની ટૂંકી સહી. આ વસ્તુ આની અંદર આવશે. અહીંયા તમે જોઈ શકો કે આગળ જે આપણે ટાઇટલ બ્લોક જોયો તો એના અંદર જે બી ડાયમેન્શન હતા તમારા એ બધા જ ડાયમેન્શન એમએમની અંદર રહેશે, મિલીમીટરની અંદર. તો અહીંયા તમને એક સ્કેલ દ્વારા હું સમજાવું છું.
અહીંયા તમે 0 થી 1 જે ડિસ્ટન્સ છે એ તમારું માપ છે સેન્ટીમીટરની અંદર. તો તમને 10 mm કીધું હોય તો તમારે કેટલું ડ્રો કરવાનું? 0 to 1. અહીંયા તમે જોઈ શકો કે આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? 1 mm. સપોઝ આપણે 15 mm ડ્રો કરવું છે તો 0 to 1 એટલે કે 10, 11, 12, 13, 14 અને 15 એટલે કે અહીંયા સુધી લાઈન ડ્રો કરશો 0 થી તો તમારી કેટલા mm ડ્રો થશે? 15 mm. સપોઝ 20 mm લાઈન ડ્રો કરવી છે તો 0 to 2 સુધી એટલે કે 20 mm, જેને 2 સેન્ટીમીટર પણ કહેવાય. એટલે કે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 mm. સ્ટેન્સિલ અહીંયા બતાવી છે તમને. આપણે જે ટાઇટલ બ્લોકની અંદર જે પણ કંઈ આપણે લખાણ કરવાનું છે એ તમારે સ્ટેન્સિલની મદદથી લખવાનું છે. તો બજારની અંદર આપણે ઓમેગાની સ્ટેન્સિલ મળતી હોય છે કે જેની અંદર 8 mm અને 6 mm અને 4 mm ના અહીંયા તમને આલ્ફાબેટ અને ન્યુમેરિકલ આપેલા હશે. તો એની મદદથી તમારે લખાણ કરવાનું છે ટાઇટલ બ્લોકની અંદર. સ્કેલ. તો all drawings are to be drawn to the scale depending upon the space available. Full scale, reduced scale or enlarged scale should be used. The following scale are recommended for engineering drawings. તો દરેક ડ્રોઈંગ સ્કેલ માપથી દોરવામાં આવે છે. જગ્યાને અનુરૂપ યોગ્ય સ્કેલનો ઉપયોગ કરીને આપણે ડ્રોઈંગ કરવામાં આવતું હોય છે. તો સ્કેલની અંદર તમે જોઈ શકો ફૂલ સ્કેલ, રિડ્યુસ સ્કેલ અને એનલાર્જ સ્કેલ, 3 સ્કેલ આપેલા છે. તો અહીં આપણે જોઈએ ફૂલ સ્કેલ એટલે કે 1:1. તો લેન્થ ઓફ ડ્રોઈંગ ઇઝ ઇક્વલ ટુ એકચ્યુઅલ લેન્થ ઓફ. તો તમને જે માપનું ડ્રોઈંગ આપ્યું હોય છે એ જ માપથી તમે ડ્રોઈંગ કરો તો તમારો સ્કેલ થશે 1:1. તો આનો આપણે જનરલ પર્પઝ તરીકે ઉપયોગ કરીશું. રિડ્યુસ સ્કેલ એટલે કે ઘટાડીને 1:2, 1:5, 1:10, 1:20. તો આનો ઉપયોગ લાર્જ સાઇઝના પાર્ટ અને કમ્પોનન્ટ માટે થતો હોય છે. રિડ્યુસ સ્કેલનો ઉપયોગ જે મોટી સાઇઝનો આપણે કોઈ પાર્ટ્સ અથવા કમ્પોનન્ટનું ડ્રોઈંગ કરવું હોય અને આપણા જોડે જગ્યા ડ્રોઈંગ કરવાની ઓછી હોય તો આપણે રિડ્યુસ સ્કેલનો ઉપયોગ કરી શકાય. સપોઝ કે કોઈ એ 100 mm નો સ્ક્વેર ડ્રો કરવો છે તો આપણા જોડે સ્પેસ અનુકૂળ નથી ત્યાં, તો આપણે ત્યાં સ્કેલ લઈ શકીએ 1:5. તો તમારે તમારો જે 100 mm નો સ્ક્વેર હતો એનું માપ રિડ્યુસ થઈ જશે એટલે કે 100/5 કરશો એટલે કે 20 mm નો. તો તમારું ત્યાં સ્કેલ શું થયો? રિડ્યુસ થશે. એ જ રીતે એનલાર્જ સ્કેલ તો 10:1, 5:1, 2:1. તો આનો ઉપયોગ તમારે સ્મોલ સાઇઝના પાર્ટ અને કમ્પોનન્ટ માટે થતો હોય છે. જ્યારે આપણી જોડે ડ્રોઈંગની સ્પેસ અવેલેબલ હોય પરંતુ કમ્પોનન્ટ બહુ નાની સાઇઝમાં હોય તો આપણે ડ્રોઈંગ કરવું અશક્ય બને. તો એના માટે તમારે એનલાર્જ સ્કેલનો ઉપયોગ કરવો પડે. જેમ કે આપણે સેમ એક્ઝામ્પલ કે 5 mm/5 mm નો સ્ક્વેર ડ્રો કરવો છે તો એની અંદર આપણે 5 mm ડ્રો કરવું ડિફિકલ્ટી રહે, પ્લસ આપણને 5 mm નો સ્ક્વેર ડ્રો કર્યો હોય તો દેખાશે પણ નહીં. તો માટે આપણે અહીંયા તમે એનલાર્જ સ્કેલ લઈ શકો 10:1. તો 10 × 5 એટલે કે તમારો જે સ્ક્વેર હશે એ કેટલાનો થશે? 50 mm નો. તો 50 mm માપ લઈને તમે ડ્રો કરી શકો. તો સ્કેલનો ઉપયોગ આપણે ડ્રોઈંગને અનુરૂપ, જગ્યાને અનુરૂપ ડ્રોઈંગ સ્કેલનો ઉપયોગ કરીને આપણે ડ્રોઈંગ કરવામાં આવતું હોય છે. પ્લાનિંગ એટલે કે આયોજન. તો while preparing a drawing, space should be left all around it. In this space, dimension required, list, reference, etc. are written. In the left side of sheet, extra margin is kept. This extra margin is useful for filing or binding drawing. તો ડ્રોઈંગ તૈયાર કરતી વખતે તેની આસપાસ જગ્યા રાખવી જોઈએ. આ જગ્યામાં આપણે શું કરવું પડશે? જે પણ કંઈ ડ્રોઈંગ બનાવ્યું હશે તો એને આપણે ડાયમેન્શન એટલે કે માપલેખન, જરૂરી કોઈ લિસ્ટની યાદી બનાવવી હોય તો એ લખવા માટે આપણે ચોક્કસ એનું આયોજનથી જગ્યા છોડવામાં આવે છે.
શીટની ડાબી બાજુના ભાગમાં વધારાની કિનાર છોડવામાં આવે છે. આ કિનારનો ઉપયોગ આપણે ફાઇલિંગ અને બાઇન્ડિંગ કરવા માટે કામ લાગે છે. ફોલ્ડિંગ માર્ક્સ એન્ડ ફોલ્ડિંગ મેથડ. તો ફોલ્ડિંગ માર્ક્સ અને તેની મેથડો કઈ કઈ છે? તો ફોલ્ડિંગ માર્ક્સ આર મેડ ઓન અ ડ્રોઈંગ શીટ. ડ્રોઈંગ શીટ ઇઝ ફોલ્ડેડ એકોર્ડિંગ ટુ ધીસ માર્કિંગ. ડ્રોઈંગ શીટ ઇઝ ફોલ્ડેડ ફોર ધ ફોલોઈંગ ટુ પર્પઝ. ફોલ્ડિંગ માર્ક્સની અંદર ડ્રોઈંગ શીટ ઉપર આપણે માર્કિંગ કરવામાં આવે છે, ત્યાંથી તમારે ડ્રોઈંગ શીટને ફોલ્ડ કરવામાં આવે છે. અને ડ્રોઈંગ શીટને ફોલ્ડિંગ બે યુઝ માટે કરવામાં આવે છે. વન ફોર ફાઇલિંગ ઓર બાઇન્ડિંગ. તો બાઇન્ડિંગ અને ફાઇલિંગ કરવા માટે થતો હોય છે. સેકન્ડ વન ફોર સ્ટોરેજ ઇન અ ફાઇલિંગ કેબિનેટ. તો ફાઇલિંગ કેબિનેટની અંદર સંગ્રહ કરવા માટે થતો હોય છે. ધ ડ્રોઈંગ ઇઝ ફોલ્ડેડ in a such a way that the title block is always seen on the top of the folded sheet. તો ફોલ્ડિંગ એ રીતે કરવામાં આવે છે કે જેવું તમે ડ્રોઈંગ શીટ ઓપન કરશો તો પહેલો જ તમને શું જોવા મળશે? ટાઇટલ બ્લોક. તો ટાઇટલ બ્લોક જોવા પરથી જ આપણને ખબર પડી જશે કે આ ડ્રોઈંગ કોના દ્વારા દોરવામાં આવ્યું છે, કઈ સંસ્થામાંથી દોરવામાં આવ્યું છે અને કયું ડ્રોઈંગ છે. તો ડ્રોઈંગનું નામ જોવા મળે છે. તો આ ક્વેશ્ચન આ યુનિટ 2ની અંદર આપણે જોઈ ગયા કે પ્લાનિંગ એન્ડ લેઆઉટ ઓફ ડ્રોઈંગ. તો આની અંદરથી કયા ક્વેશ્ચન તમારે જીટીયુ એક્ઝામમાં પૂછાઈ શકે? તો તમારે એક ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે વોટ ઇઝ માર્જિન. માર્જિન શું છે? તો એના વિશે તમારે 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એ સિવાય તમારે ક્વેશ્ચન પૂછાય કે ડ્રો ટાઇટલ બ્લોક વિથ પ્રોપર ડાયમેન્શન. તો ચોક્કસ ડાયમેન્શનથી ટાઇટલ બ્લોક દોરો. ત્રીજો ક્વેશ્ચન તમારે એ પણ પૂછાઈ શકે કે ટાઇટલ બ્લોકની અંદર કઈ વિગતો દર્શાવવામાં આવે છે તેની યાદી બનાવો. થર્ડ નંબર તમારે ક્વેશ્ચન પૂછાય કે એક્સપ્લેન ડ્રોઈંગ સ્કેલ. તો ડ્રોઈંગ સ્કેલ સમજાવો. પછી વાય પ્લાનિંગ રિક્વાયર ઇન એન્જિનિયરિંગ ડ્રોઈંગ. તો ડ્રોઈંગની અંદર આયોજન કેમ જરૂરી છે? તો એ પણ તમારે 2 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે. ફોલ્ડિંગ માર્ક્સ. તો વોટ ઇઝ ફોલ્ડિંગ માર્ક્સ અને વાય રિક્વાયર. તો ફોલ્ડિંગ માર્ક્સ શું છે અને કેમ જરૂરી છે એ પણ ક્વેશ્ચન તમારો આ ચેપ્ટરની અંદર પૂછાઈ શકે છે. તો આપણે જે વર્કબુક તમને આપી છે તો એની અંદર યુનિટ 2 પ્લાનિંગ એન્ડ લેઆઉટ ઓફ ડ્રોઈંગ, તો એની અંદર જે ક્વેશ્ચન છે તો એ તમારે રાઇટ કરવાના છે. નાઉ ફ્રોમ નેક્સ્ટ લેક્ચર વી સ્ટાર્ટ ટોપિક યુનિટ 3 લાઇન્સ, લેટરિંગ એન્ડ ડાયમેન્શનિંગ. હવે આપણે જ્યારે નેક્સ્ટ ટાઈમ લેક્ચરમાં મળીશું ત્યારે રેખાઓ, અક્ષર લેખન અને માપ લેખનની રીતો વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.